ભરૂચ જિલ્લાના પાનોલી વિસ્તારમાં પોલીસ દ્વારા ગેરકાયદેસર પશુ પરિવહન સામે મોટી કાર્યવાહી કરવામાં આવી હતી। પાનોલી પોલીસ સ્ટેશનની ટીમે નેશનલ હાઈવે નંબર 48 પર આવેલ સન્માન હોટલના કમ્પાઉન્ડમાંથી 4 ટ્રક કન્ટેનરમાં 80 ભેંસો અને એક પાડો અત્યંત ક્રૂરતાપૂર્વક ભરેલી હાલતમાં મળી આવ્યા હતા। પાનોલી પોલીસને પેટ્રોલિંગ દરમિયાન વિશ્વસનીય બાતમી મળી હતી કે અંકલેશ્વરથી સુરત તરફ જતા માર્ગ પર ગેરકાયદેસર રીતે પશુઓનું પરિવહન કરવામાં આવી રહ્યું છે। બાતમીના આધારે પાનોલી પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પંચોની હાજરીમાં 4 વાહનોની તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન ભેંસોની ગીચ રીતે દોરડાથી બાંધી ઘાસચારા અને પાણી વિના શ્વાસ રૂંધાય તેવી સ્થિતિમાં રાખવામાં આવી હોવાની હકીકત બહાર આવી હતી। પોલીસે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આ પશુઓને ગેરકાયદેસર કતલખાને લઈ જવાના ઈરાદે પરિવહન કરવામાં આવી રહ્યા હતા। પોલીસે 4 વાહનો સહિત કુલ અંદાજે ₹40.60 લાખની મિલકત જપ્ત કરી છે। તમામ પશુઓને સલામત રીતે પાંજરાપોળ ખાતે મોકલવામાં આવ્યા હતા। ઘટના સ્થળ પરથી કેટલાક ડ્રાઈવરો અને ક્લીનરોની અટકાયત કરવામાં આવી હતી, જ્યારે કેટલાક આરોપીઓ ફરાર હોવાનું જાણવા મળ્યું છે। આ મામલે પાનોલી પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી। હોટલના કમ્પાઉન્ડમાં અલગ અલગ આ 4 કન્ટેનરો એના પાર્કિંગમાં ઉભેલા હતા, જે મને બાતમીદાર થકી જાણવા મળતા મેં તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી પોલીસને બોલાવી અને 4 કન્ટેનર અને ટ્રક બતાવી કે આ નંબરની ટ્રક છે અને આમાં આટલા પશુ ભરેલા છે। પોલીસ કંટ્રોલથી પીસીઆર આવી અને તાત્કાલિક તમામ ગાડીઓને ચેક કરી એમાંથી અલગ અલગ 4 ટ્રક કન્ટેનરોની અંદર જે ડ્રાઈવર ક્લીનરો હતા એમાંથી 3 થી 4 જણા ભાગી ગયા છે પોલીસોને અમને જોઈને, અને 3 વ્યક્તિ ડ્રાઈવર અને મજૂર એ સ્થળ પર મળી આવેલા, અને ત્યારબાદ પોલીસ દ્વારા 4 વાહનને પાનોલી પોલીસ સ્ટેશન ખાતે લઈ આવ્યા છે। હવે કાયદેસરની ફરિયાદ આપીએ છીએ અને આગળની વધુ તપાસ પાનોલી પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી દેસાઈ મેડમ કરેલ છે। હવે આ તો અમે પકડી, પણ ગુજરાત રાજ્યમાંથી રોજના 50 થી 60 કન્ટેનરોમાં, પહેલા તો શું ટ્રકમાં લઈ જતા, ટેમ્પોમાં લઈ જતા, હવે કન્ટેનરો લઈ જાય, જેથી કોઈને ખબર ના પડે કે આ કન્ટેનરોમાં પશુ ભર્યા છે। આ એક દારૂ કરતા પણ ખરાબ અને ભયંકર ખૂબ મોટામાં મોટી તસ્કરી થઈ રહી છે। ગુજરાતનું અમૂલ્ય પશુધન જે આપણા ગુજરાત રાજ્યમાંથી બાજુના રાજ્ય એટલે કે મહારાષ્ટ્રમાં જાય છે અને ત્યાં કટિંગ થાય છે, અને એ કટિંગ થયા બાદ એનું બીફ, એનું માંસ એ તમામ બહાર વિદેશોમાં એક્સપોર્ટ થાય છે। એ જગ જાહેર છે, જેથી આ મીડિયાના માધ્યમથી મારી પોલીસ પ્રશાસન અને ગુજરાત સરકારને એક વિનંતી છે કે આ એક તમામનું એક પ્રકારનું એક આ સૌથી મોટામાં મોટું દૂષણ અને ગેરકાયદેસર પ્રવૃત્તિ છે। આને તાત્કાલિક બંધ કરવામાં આવે એવી અમારી જીવદયા પ્રેમી તરીકે એક માંગણી છે। અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે। હા તો એમાં શું થયું, સ્ટીલનું લઈ આવો। અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય, કે છેલ્લે કઈ નહીં તો વળી જાય। હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય। ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રી। વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે, પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે। ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે। માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે, એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે। તો અમે તમારી શોપિંગ કરી લીધી છે। તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 JITC નિયર નર્મદા નગર, ભરૂચ। ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર।